નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતામાં તેમજ વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કારોબારી સમિતિની એક અગત્યની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બાકી રહેલા અધ્યક્ષોના નામો પર મહોર મારવામાં આવી હતી। જિલ્લા પંચાયતની આ 8 સમિતિઓ શિક્ષણ, આરોગ્ય, બાંધકામ અને સામાજિક ન્યાય જેવા પાયાના ક્ષેત્રો સાથે સીધી જોડાયેલી હોવાથી આ નિમણૂકો ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। શાસક પક્ષ દ્વારા તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને લાયક અને પક્ષના પાયાના કાર્યકરોને આ સમિતિઓની જવાબદારી સોંપવામાં આવી છે। આ નિમણૂકોમાં સૌથી મહત્વની ગણાતી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ભૂમિકાબેન સોલંકીની વરણી કરવામાં આવી છે। જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણના સ્તરને સુધારવા, શાળાઓના માળખાકીય વિકાસ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ભૂમિકાબેન સોલંકીની આ નિમણૂક ખૂબ જ અગત્યની સાબિત થશે। સમિતિના અધ્યક્ષાની નિમણૂક આપના અધ્યક્ષસ્થાને બેઠક મળી તેની નિમણૂક થઈ છે, શું કહેશો? આજરોજ વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ માટેની મિટિંગ રાખવામાં આવી હતી। એમાં સર્વાનુમતે ભૂમિકાબેન ભાવિકકુમાર સોલંકીની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે વરણી થયેલ છે। એ બદલ સમગ્ર જિલ્લો અને સમગ્ર શિક્ષણની ટીમ આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે। કોના શિક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી મળી છે, શું કહેશો? આટલી મોટી જવાબદારી કઈ રીતે નિર્વહન કરશો, શું વિચાર્યું છે? વડોદરા જિલ્લામાં આવતી અંતરિયાળ વિસ્તારોની શાળાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે હેતુથી હું કાર્ય કરીશ। આવનારા સમયમાં દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવું ખૂબ ખાસ ધ્યાન રાખીને મારી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ। થેન્ક યુ। આજથી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે વડોદરા જિલ્લાની સેવાઓ માટે આ વિશેષ જવાબદારી શું છે? આજરોજ યોજાયેલી બેઠક દરમિયાન કારોબારી સમિતિના સભ્યો દ્વારા મને અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે, તો હું એ સૌનો આભાર માનવા માગું છું અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું। પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, અમારા અધિકારીઓશ્રી અને અમારા દરેક જિલ્લા સદસ્યો સાથે મળી એક મજબૂત ટીમ બની અને જિલ્લા પંચાયતનું કામ ઝડપી બને અને પારદર્શક રીતે વ્યવહાર થાય એવો પૂરતો પ્રયત્ન કરશું અને વડોદરા જિલ્લાને આગળ વધારવાની અમારી પૂરતી પ્રયાસ રહેશે। વર્ષોથી રેતી કંકણ અને સ્કેમ ચોરીની ગ્રાન્ટ કરોડો રૂપિયાની સરકાર પાસે આપણી માંગ છે, સરકાર પાસેથી એ મેળવવાની છે। કઈ વિચાર્યું છે કઈ રીતે મેળવશો? કોઈ સાથે સંકલન, સભ્યોનું ધ્યાન દોરવું પડશે, કારણ કે આ પૈસા નથી આવતા, આ વહીવટી મંજૂરી કારોબારીમાં આપણું કામ નથી થતું, શું કહેશો? આજે અમે લોકો મને અધ્યક્ષ પદે નિમણૂક કરી છે, તો અમે લોકો સાથે મળી અને એનું નિવારણ શું લાવી શકીએ એ અમે બધા સાથે મળી અને નક્કી કરી અને જે ગ્રાન્ટ બાકી છે, જે કામ મુલતવી રહેલા છે એને કેવી રીતે પાર પાડી શકીએ એના તરફ અમે આગળ કામ કરવા પૂરતો પ્રયાસ કરીશું। આજે એમના પ્રમુખની વરણી આપના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પ્રથમ બેઠકમાં થઈ છે, શું કહેશો? કેટલી સરળતા, અનુકૂળતા મંજૂરી બાદ જિલ્લા પંચાયતના કામોની મંજૂરી અને સેવાઓ માટે છે? આજ રોજ વડોદરા જિલ્લા પંચાયત ખાતે 3 જુલાઈ 2026ના દિવસે આજે જિલ્લા કારોબારી સમિતિની અધ્યક્ષ નિવડની મિટિંગ પાર પાડેલી છે। આ મિટિંગમાં આપણે પહેલાં તો શ્રીમતી કૈરવીબેન વાઘેલાને આપણે અધ્યક્ષ તરીકે નિમાયેલું છે। કારોબારી સમિતિ એક મહત્વપૂર્ણ સમિતિ છે। આના પછી આપણે આ સમિતિથી સારા કામ જિલ્લા પંચાયતમાં થાય એવી મારી અપેક્ષા છે।